અંબાલાલ પટેલ, ઓફિશિયલ સેટેલાઇટ ઓફ ગુજરાત. હમણાં મને રાજ્યપાલના હસ્તે લગભગ મોમેન્ટો મળ્યો. તમારા પ્રિડિક્શનને મોટી મોટી એજન્સીઓ પણ માને તો કેવું લાગે? લોકોને ઉપયોગી કેમ થાય તે જ મારો આશય મુખ્ય છે. કે હવે તો રિલેટિવ તમારા દીકરા બધા ના કહે છે કે હવે તમે આ રહેવા દો, હવે થોડો આરામ કરો. તમે રાજકીય આગળથી દૂર રહો એટલું જ કહે છે. હમણાં જ હવે 12 જૂનના દિવસે જે પ્લેન ક્રેશની ઘટના આપણે બની હતી અને એમાં પણ તમારો એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો કે કોઈ મોટા નેતાનું મોત થશે. अहमदाबाद में हुए विमान हादसे में गुजरात के पूर्व मुख्यमंत्री विजय रूपाणी का भी निधन हो गया. પણ ઘણી વખત આ આગાહીઓ સ્ફોટક બની જાય એટલે એ આગાહીઓમાં હવે મેં આ આગાહીઓ ઓછી થાય એમ મારું માનવું છે. ખરેખર 2026 એટલું બધું ખતરનાક છે? એટલે આ 2026નું વર્ષ એકંદરે જોવા જઈએ તો સારું રહ્યું નથી. પણ કોઈ રાજકારણી આવે છે તમારી પાસે કે મારું ભવિષ્ય ભાગવું? આવી બધી રેમેડીઝ તમે પણ આપો છો? હું આવી રેમેડીઝ આપતો નથી, પણ મારા નામે ફોટા વાયરલ કરશે. અંબાલાલે કહ્યું છે કે 50-55 ડિગ્રી ગરમી થશે. વિશ્વમાં 2 પ્રકારનું હવામાન છે, ઉનાળુ અને ચોમાસું. આપણા ત્યાં 3 પ્રકારનું હવામાન છે. લોકોને એ જ રાહ હોય કે કાકા ક્યારે કહે કે વરસાદ આવશે. 28 મેથી 3 જૂન વચ્ચે લગભગ વરસાદ થવાની શક્યતા છે, જેને આપણે રોહિણી નક્ષત્રનો વરસાદ કહીએ. ગુજરાત તરફ કોઈ વાવાઝોડાનો અત્યારે ખતરો છે કે અલ નીનોની અસર ગુજરાતમાં એની કેટલી અસર રહી શકે છે? અને પેરુ ખાતે ઓસ્ટ્રેલિયાના પવનો જાય તો આપણા ત્યાં વેપાર વાયુ આવે નહીં, ટ્રેડ વિન્ડ આવે નહીં. હવે જો પેરુ ખાતે જળવાયુ ઠંડુ હોય તો લા નીનો બને. હવે જે રીતના માવઠાની પેટર્ન બની છે, ગમે ત્યારે વરસાદ આવી જાય છે, લોકો હવે ખેતી છોડી દેશે. જ્યારે ખેડૂતો ખેતી છોડી દે તો જનસમુદાય ખાશે શું? પણ કીડીઓ જો દાણા એના દરમાં લઈ જાય તો પછી એ દુકાળ પડવાની શક્યતા રહે. જેમ કે એવું થતું હોય છે કે પૃથ્વીનો વિનાશ થવાનો છે, તો આવી આગાહી. પણ ઘણી વખત અંદરના આવિર્ભાવ થાય ત્યારે આપણે મૌન રહેવું સારું. શનિવારે વરસાદ પડ્યો ને હવે આખું અઠવાડિયું વરસાદ પડશે. સવારે ગાજવી સાથે વરસાદ શનિવારમાં પડે તો સાંજ સુધીમાં ઘણો વરસાદ થઈ શકે. અને એવું કહેવાય છે આ શનિવારે વરસાદ આવ્યો તો અઠવાડિયું વરસાદ શરૂ રહે. અચ્છા, ટ્રમ્પ જે ભારતની સાથે કરે છે એ કેવું છે? આટલું બધું વૈશ્વિકમાં આખી ઇકોનોમી બગડી ગઈ છતાં આ માધ્યમનું મન હજુ ડગતું નથી. એ વખત એવું હતું કે મહેસાણામાં ભેંસ ધાબા ઉપર ચડી ગઈ હતી. તમારું એક ગીત પણ બહુ વાયરલ થયું છે, તમને ખબર છે? વાહ વાયા ને વાદળ ઉમટ્યા. તો આજે ગાઈ દો ફરીથી. વાહ વાયા ને વાદળ ઉમટ્યા, ગોકુળીએ ચૌક્યા મોર, મળવા આવો સુંદર વર સામરિયા. કાકા, આજે તમે અમારી ઓફિસમાં આવ્યા અને હું ખરેખર ભારત સરકારને પત્ર લખવાની છું અને ગુજરાતના તમને ઓફિશિયલી સેટેલાઇટ જાહેર કરી દે એવી મારી ઈચ્છા છે. સેટેલાઇટ જાહેર કરી દે એવી આપની ઈચ્છા છે? હા, અંબાલાલ પટેલ, ઓફિશિયલ સેટેલાઇટ ઓફ ગુજરાત. પણ એમાં સરકાર તો ઇન્ટરેસ્ટ લે છે. હમણાં લીધું. હમણાં મને રાજ્યપાલના હસ્તે લગભગ મોમેન્ટો મળ્યો હમણાં જ. તો કાકા, આટલા બધા સન્માન ને બધું મળે અને તમારા પ્રિડિક્શનને મોટી મોટી એજન્સીઓ પણ માને તો કેવું લાગે? મને એવું કશું જણાય નહીં. મારે તો એમ કેમ જેમ વખત જતો જાય એજન્સીઓ એમાં જોતી જાય અને મને રિસર્ચ સંશોધન મારું થતું જાય અને આ સંશોધન લોકોને ઉપયોગી કેમ થાય તે જ મારો આશય મુખ્ય છે. કાકા, કોઈ પણ ચેનલ વાળા આવે, કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ વાળા આવે અને અંબાલાલ પટેલને કહે કે કાકા હવે આટલું બોલવાનું છે, આના વિશે બોલવાનું છે, તો જાણે કોઈ રોબોટ બોલતો હોય એ રીતે તમે કડકડાટ બધું બોલી દો છો. એ કેવી રીતે થાય છે? કુદરતની રીતે, ભગવાનની ઈચ્છાથી. હા, કારણ કે ઈશ્વર કૃપા હોય તો જ આ થાય એવું હું ઈશ્વરમાં માનવા વાળું છું એટલે કહું છું. અને આમ જુઓ તો કેવી રીતે તમારું સંશોધન તમે કહેતા હોવ છો, પણ આવો બધો સમય તમે કાઢો છો ક્યારે? કારણ કે આ ઉંમર, એની સાથે સાથે તમારા જે એક
તમારી એક દિનચર્યા હોય તો કેવી રીતે તમે આનું સંશોધન કરતા હોવ છો, ટેકનોલોજીનો ઉપયોગ કરો છો કે કેમ? 9 વાગે મેલોન, કારણ કે હું અત્યારે એકલો છું. મારા મિસિસ કોરોના કાળમાં જતા રહ્યા છે. એ જે વખત હતો ને કોરોના કાળ, એમને એટેક આવ્યો હોય એવું મને દેખાયું. પરંતુ દિનચર્યા હું એટલા માટે કરું છું કે મારે સવારે બહુ વહેલા ઉઠવાનું. 5:15 5:30 ઉઠી જાઉં અને ત્યારબાદ અન્ય ક્રિયાઓ, શૌચાદી ક્રિયાઓ એ કરીને ભગવાનમાં લગભગ પૂજાનો સમય મારે વધારે જાય છે. એ પૂજામાં ભગવાનની પૂજા કરવામાંથી મને આનંદ થાય છે, ભગવાન ગણેશની પૂજા કરવામાંથી આનંદ થાય છે. અને લગભગ હું નાસ્તો ને એ બધું કરીને 9 સાડા 9 હું થોડો ફ્રી થઉં ત્યારે પાછો મોબાઈલમાં જોઈ અને જે ગણેશના ફોટા હોય અમારા મંદિરના પ્રાચીન, એ મંદિરના ફોટા શેર કરું અને લાગતા વળગતા જે માનતા હોય એના માટે. અને તમને એવું પણ મેં સાંભળ્યું છે કે હવે તો રિલેટિવ, તમારા દીકરા બધા ના કહે છે કે હવે તમે આ રહેવા દો, હવે થોડો આરામ કરો, તો પણ અંબાલાલ કાકા માનતા નથી? ના, એવું નથી કહેતા. હા, એ માત્ર રાજકીય આગાહીઓ જે હોય એ આગાહીઓ કરવી નહીં એમ કહે છે. કારણ કે રાજકીય આગાહીઓ ઘણી વખત માધાતાઓને ગમે અથવા ન પણ ગમે, એટલે તમે રાજકીય આગાહીઓથી દૂર રહો એટલું જ કહે છે. અને પણ તમે તો એવા છો કે દરેક ક્ષેત્રની આગાહી તમે કરી શકો. તમે મોટા અકસ્માતોની આગાહી પણ કરી છે, હોનારતોની આગાહી કરી છે. હમણાં જ હવે 12 જૂનના દિવસે જે પ્લેન ક્રેશની ઘટના આપણે બની હતી અને એમાં પણ તમારો એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો કે કોઈ મોટા નેતાનું મોત થશે. તો આવી આગાહીઓ ક્યાંક તમને પણ હચમચાવે છે? હા, એ આગાહીઓના હું અલગ અલગ ફેસ પાડતો હતો. આસુરી સંપત્તિના યોગ, પછી ઉગ્રતાના યોગ, એવી રીતે ગ્રહોમાંથી ગ્રહોના કયા કારણ છે, કયા સંયોજન થાય છે, આ બધાના યોગના કારણે કેવી ઘટનાઓ બને એ હું તબક્કાવાર સોપાન વાઇઝ કરતો હતો. પરંતુ આ આગાહી જે છે એ બધું બનાવો તો બનતા જ હોય છે, પણ ઘણી વખત આ આગાહીઓ સ્ફોટક બની જાય. એટલે એ આગાહીઓમાં હવે મેં આ આગાહીઓ ઓછી થાય એમ મારું માનવું છે. કંઈક જરૂરી હોય એટલી આગાહી કરવી. કાકા, 2026ના વર્ષને બહુ જ તોડફોડ્યું વર્ષ કહેવાય છે કે યુદ્ધ થશે, ઘણાના બ્રેકઅપ થશે, લગ્ન વિચ્છેદ થશે. ખરેખર 2026 એટલું બધું ખતરનાક છે? તમારે ટીઆરપી જોઈએ છે? કારણ કે ઘણી વખત ટીઆરપી માટે સ્ફોટક કરવામાં આવતું હોય છે. 2026નું વર્ષ હવે તો એક પછી એક વર્ષ આવા જ આવવાના છે. એટલે આ 2026નું વર્ષ એકંદરે જોવા જઈએ તો સારું રહ્યું નથી. અમેરિકા ઈરાન યુદ્ધ, રશિયા યુક્રેન યુદ્ધ અને તાઇવાન ચીનની ભડક, આ બધું તો થતું જ રહે છે. પરંતુ મારું માનવું છે કે ગ્રહોની અસરો ભૂભાગ ઉપર થાય છે, માનવ સમૂહ ઉપર થાય છે, પણ કેમ થાય છે તે સૂક્ષ્મતાથી કહી શકાતું નથી. આમ છતાં ગ્રહોની અસરો તો થાય છે. માધાતાઓના મન ઉપર વધારે થાય છે એવું મારું માનવું છે. અને જેના કારણે માધાતાઓ ઉશ્કેરાઈ જાય અને યુદ્ધ ઉન્માદમાં જતા હોય છે એવું મારું માનવું છે આ ગ્રહોના કારણે. કાકા, કોઈ તમને રાજકીય આગાહી કરવાની તો ના પાડી દીધી છે, પણ કોઈ રાજકારણી આવે છે તમારી પાસે કે મારું ભવિષ્ય ભાખું? ના, આવતા નથી. પહેલાં જ્યારે મને અનધિકૃત રીતે હવામાનની આગાહી માટે સરકાર બોલાવતી હતી, હું જતો હતો, ત્યારે એ વખતે કંઈક વિચાર વિનિમય થતો હતો. આઈએએસ અધિકારી હોય કે કોઈ મિનિસ્ટર હોય એમની સાથે, અથવા તો જે અમારા એગ્રીકલ્ચર ખાતાના હોય એમની સાથે વિચાર વિનિમય થતો હતો. કાકા, હમણાં તમે ટીઆરપીની વાત કરી તો તમે અત્યારે જો સોશિયલ મીડિયા પર જેટલા પણ વિડીયોઝ આવે છે એમાં રેમિડીઝની વાત થાય છે કે શુક્રવારના દિવસે પત્નીને ભેટ આપો તો લક્ષ્મીની કૃપા રહેશે. આવી બધી રેમિડીઝ તમે પણ આપો છો? હું આવી રેમિડીઝ આપતો નથી, પણ મારા તમે ફોટા વાયરલ કરશે. અંબાલાલે કહ્યું છે કે 50-55 ડિગ્રી ગરમી થશે. મેં તો કહ્યું ના હોય. અંબાલાલે કહ્યું છે કે એમાં એક ફોટો આપી, ગરોળી અહીં પડશે અને ત્યાં પડશે. ગરોળીને જ્યાં પડવું હોય ત્યાં પડે.
આ બાબતમાં મારા જે અત્યારે આ જે ચાલી રહ્યું છે એ વધારે પડતું છે સોશિયલ મીડિયામાં. કારણ કે સોશિયલ મીડિયામાં ઘણી વખત મારો અવાજ પણ કરે છે અને એ અવાજની રીતે જાણે હું જ વિડીયો કરતો હોય તેવું કરે છે. પરંતુ મારું એવું માનવું છે કે ટીવીમાં જે હું ઇન્ટરવ્યૂ આપ્યું એ જ સાચા. બાકી તો ઇમેજ કરી આવી રીતે કર્યું હોય એ બધું એ એમની નિપજ છે, કંઈક એને ટીઆરપી વધાર્યું હોય તો અથવા બીજું. જી એટલે કાકા તમે જે ફોટાની વાત કહો છો ને કે જે કોમેડી ફોટા બનાવે છે એને મીમ કહેવાય. શું કહેવાય? મીમ. મીમ મીમ. હા અંગ્રેજી બોલો ને આખું. મીમ એને અંગ્રેજીમાં જ મીમ કહેવાય. સોશિયલ મીડિયાની ભાષામાં એને મીમ કહેવાય. એટલે મીમ એટલે એવી વસ્તુ કે જેના પર તમે હાસ્ય ઉત્પન્ન કરી શકો અને તમારી જે આગાહીઓ હોય છે એ હવામાન વિભાગને પણ પાછી પાડી દે એવી હોય છે. એટલે અમારા માટે હું તમને જે કહું છું ને કે તમે અમારું ઓફિશિયલ સેટેલાઇટ છો કે ના, અમે બીજી બધી એજન્સીઓને પછી સાંભળીશું, પહેલા અંબાલાલ પટેલને સાંભળીશું. આઈ કેરીડ આઉટ રિસર્ચ વર્ક. મને રિસર્ચ વર્કમાં વધારે રસ છે. સૌથી વધારે તો મને ખેડૂતોમાં છે. ખેડૂતોનું કેમ કલ્યાણ થાય, કારણ કે આગળ ખેડૂતોને કામ એને ઉપયોગી થતી હોય છે. આ આગાહી ખેડૂતો માટે એકલી નહીં, તમને પણ ઉપયોગી થતી હોય છે. ઘણી વખત પરસેવેથી રેબઝેબ થઈ જાઓ, ગરમી ક્યારે ઘટશે એવું હોય છે. આ આગાહીઓ પાથરીને બેઠેલા જે વેપારીઓ છે, નથી વેપાર કરતા રોડ ઉપર, એમને પણ ઉપયોગી છે. આ આગાહી લગભગ લારી લઈને ફરતા ફેરિયાઓને પણ ઉપયોગી છે અને આ આગાહી ખેતરમાં કામ કરતા ખેડૂતોને પણ ઉપયોગી છે. બાષ્પીભવન થાય એટલે વરસાદ આવે અને એ બાષ્પીભવન થાય એ આપણને ક્યારે ખ્યાલ આવે? અત્યારે હાલ પાનખર ઋતુ પછી છોડવાઓની વૃદ્ધિ થાય છે. જો તમે આ લીલાછમ નવા પાન આવેલા છે, જ્યારે છોડવાઓ નવા પાન આવે એ જમીન તપી છે. જમીન તપી છે એનો અર્થ એમ થયો કે લગભગ ઇવાપોરેશન વધારે થયું છે, ભેજ વધારે થયો છે. એટલે આ જમીન તપે એનો પણ ખ્યાલ આવે અને એ ઇવાપોરેશન વધારે થયું છે તો વરસાદ સારો થવાનો છે. જોકે આમ તો શિયાળો, ઉનાળો, ચોમાસું ત્રણની ગતિવિધિ જોવામાં આવે છે. અને ઇવાપોરેશન વધારે થાય એ તો ઉનાળામાં જળ જે છે એ ઊંચા આવતા હોય છે. ઊંચા આવે ખ્યાલ આવે આપણે એનો કોઈ પ્રયોગ હશે? જળ ઊંચા કેમ આવે એનો પ્રયોગ? અખાત્રીજે આપણે આ આગલા દિવસે એક અવાવરું કૂવો પણ સાવ અવાવરું ના હોય, કંઈક અંશે એને આપણે ઉપયોગમાં લઈ શકાતો હોય એવો કૂવો, એમાં કોઈ અંદર હલચલ ના હોય, કોઈ પાણી ખેંચાતું ને કોઈ પાણી એના અંદર પીવા માટે કે ઉપયોગ માટે ના લેવાતું હોય, એ કૂવામાં આગલા દિવસે એક ઈંટ છે એ પાણીની સપાટી છે ને એટલે જ રાખવાની, પલળી ન જાય એટલે. અને બીજા દિવસે એ આપણે ઈંટ જોવાની તો એ ઈંટ પલળી ગઈ હોય છે. એટલે એનો અર્થ એમ કે અખાત્રીજ આસપાસ પાણીના તળ ઊંચા આવતા હોય છે. આ વૃક્ષોના પૈસા કન્સર્ટની આપણે વાત કરીએ એ પાણીના તળ ઊંચા આવતા હોય છે. અને બોર બધું આપણે કરવા જઈએ છીએ તો આ અર્થમાં આપણે સળિયાળીને પાણી જોવા જોઈએ છીએ ને, 180માં બેન્ડ થઈ જાય તો આ વખતે પાણીના ઊંચા આવતા હોય છે. તો આ વખતે જમીનમાં પાણી કરારના જાણકાર હોય છે અથવા તો આપણે પાણી જ્યારે જમીનમાં જોઈએ છીએ તો અનુકૂળતા વધારે આવતી હોય છે. હું જ્યારે આ ખરા તાપમાં કોઈને બોર બનાવવાનો હોય ત્યારે જતો, ત્યારે મને એ બાબતમાં પાણીના તળ ઊંચા આવે એટલે સીધા સળિયા છે 180 થઈ જાય. એટલે એ આ ગરમી છે એ અંદરના પાણી જોવા માટે પણ જરૂરી છે. પરંતુ વધારે પડતો ઉપયોગ હોય તો આપણે પેસિફિક મહાસાગરને બધા વાત કરીશું, પ્રશાંત મહાસાગર, હિન્દ મહાસાગર. હોળીના પવન માટે તો સાનુકૂળતા છે, પવનની દિગ્દર્શન જાળવવા માટે છે. ઉનાળુ પવન હોય તો સારો, દક્ષિણનો પવન હોય તો સારો નહીં, અગ્નિકોણનો પવન સારો નહીં, એ તો બધી ગતિવિધિ છે. પરંતુ અખાત્રીજે પરોળીએ પણ પવન જોવામાં આવતો હોય છે. અને અખાત્રીજે બપોરે એક 8:15 લગભગ લાકડી અથવા 8:15 કંઈક સોટી લઈ અને આપણે જોઈએ તો એનો પડછાયો જે છે એ ઉત્તર તરફ જાય તો એનો અર્થ એમ છે કે સૂર્ય છે હિન્દ મહાસાગર તરફ છે.
પડછાયો અને 5 થી 6 વ્યાજ ઉપર જાય તો એનો પડછાયો એ સૂર્ય હિન્દ મહાસાગર તરફ છે તો હિન્દ મહાસાગર ગરમ થશે. આપણે હિન્દ મહાસાગર અને અરબી સમુદ્રની વધારે જરૂરિયાત છે, એ આપણે આધુનિક વિજ્ઞાનમાં સમજવું. એટલે બસ મારે એ આધુનિકતા પર જ આવું કે હવે તો એઆઈ નો જમાનો છે અને એઆઈ થી પણ ઘણા બધા પ્રિડિક્શન થતા હોય છે, પણ તમારું એક એવું મીમ બન્યું છે કે એઆઈ અંબાલાલ પટેલને પૂછીને જવાબ આપે છે કે વરસાદ આવશે કે નહીં આવે. એટલે વરસાદ આવવાનો હોય એટલે અંબાલાલ પટેલ અલગ અલગ સ્ક્રીન પર દેખાશે અને લોકોને એ જ રાહ હોય કે કાકા ક્યારે કહે કે વરસાદ આવશે. હમણાં તો પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે. લગભગ મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક વાદળ આવવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ 23-24 તારીખ સુધીમાં ગાજવીજ સાથે થવાની શક્યતા છે અને અરબ સાગર બરાબર સક્રિય રહેવાની શક્યતા છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. એટલે લગભગ આજના ભાગમાં જ હવે ધીરે ધીરે વાદળો મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વાદળો આવી જશે. ઉત્તર ગુજરાતમાં પણ વાદળો આવશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ થાય એમ કહેવાય છે કે 5-6 આંધીએ વરસાદ આવે. એટલે હવે આંધી વંટોળનું વધારે પ્રમાણ વધશે અને 28 મેથી 3 જૂન વચ્ચે લગભગ વરસાદ થવાની શક્યતા રહે છે, જેને આપણે રોહિણી નક્ષત્રનો વરસાદ કહીએ. રોહિણી નક્ષત્રનો વરસાદ ખેડૂતો માટે ઘણો અગત્યનો છે. રોહિણી નક્ષત્ર 25 મેથી 8 જૂન વચ્ચે કંઈક હોય છે અને એના 4 ભાગ કરીએ આ બધા દિવસોના, તો પહેલા ભાગમાં જો વરસાદ થાય તો પછી 72 દિવસ સુધી 72 દિવસનું વાયદો કાઢે, એટલે 72 દિવસ સુધી પવન ફૂંકાય બરાબર વરસાદ થાય નહીં. બીજા ભાગમાં થાય તો એટલા પવનની ગતિના 72ના દિવસો ઓછા અને રોહિણી ઉતરતા વરસાદ થાય તો સારું. એટલે આ વખતે આપણે રોહિણી ઉતરતા પણ વરસાદ થવાની શક્યતા છે. 28 મેથી 3 જૂન વચ્ચે વરસાદ થવાની શક્યતા છે. જે અને અત્યારે કયા ભાગોમાં અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે? પ્રયાગરાજ અને રાયપુરમાં હવાના દબાણ ઓછા છે. એનો અર્થ એમ કે અરબ સાગરનો ભેજ આવશે સડસડાટ અને બંગાળ સાગરનો ભેજ આવશે. આંધી વંટોળનું પ્રમાણ અહીં ગજબનું રહેશે અને કેટલાક ભાગમાં આંધી વંટોળનું પ્રમાણ 50 થી 60 કિલોમીટર પણ થઈ શકે. એ રીતે આ હવાના દબાણ મિલીબારમાં મપાય છે અને એ રીતે આ જોવામાં આવતું હોય છે. આ સ્કીન આપણા સ્કીનમાં આવી જશે ને. અને કાકા મને એ પણ કહો કે ગુજરાત તરફ કોઈ વાવાઝોડાનો અત્યારે ખતરો છે? વાવાઝોડાની અત્યારે સિસ્ટમ બની રહી છે, જેના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે. પરંતુ જ્યારે લગભગ 23 મેથી જૂનની શરૂઆત સુધીમાં અરબ સાગર સક્રિય થવાની શક્યતા રહેશે અને એ જ અરસામાં લગભગ 28 મેથી 3 જૂન વચ્ચે બંગાળ ઉપસાગર પણ સક્રિય થવાની શક્યતા રહેશે. હવે બંગાળ ઉપસાગર સક્રિય થાય પણ કેટલાક ઓથેન્ટિક પેરામીટરો છે એ એમાં લગભગ સાનુકૂળ થાય તો જ વાવાઝોડું થઈ શકે. એટલે હમણાં લો પ્રેશર બન્યું હતું, અન્ય પ્રેશર બન્યા હતા, પણ વર્ટિકલ વિન્ડ શેર જે છે એ ઓછી હોય, એ આધુનિક પેરામીટર છે. તો કંઈક સારું અને સામુદ્રિક પેરામીટરો છે એ સાનુકૂળ હોય તો વાવાઝોડું થાય. આ તો પરંપરાગત જ્ઞાન છે, આધુનિક જ્ઞાન પણ છે. એટલે આપણે સામુદ્રિક પેરામીટરો આધુનિક ટેકનોલોજીથી સમજશું. 7 ફેઝમાં અલગ અલગ પ્રકારનું તમે પ્રિડિક્શન તમે હમણાં મને એક્સપ્લેન કરતા હતા, તો એ 7 ફેઝ કયા છે? ક્યાં આ હવા સ્થિર થશે અને કેવી રીતે આ આખી ઘટના બનતી હોય છે? પહેલાં તો ઘટના આપણે જોઈએ. આપણું હવામાન એકલું આપણું નથી. દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ અંગેનું છે. નીનો 3.4 વિસ્તાર છે, જેમાં પેરુ ખાતે જળવાયુ ગરમ રહે તો એનો અલનીનો કહેવામાં આવે. હમણાં તો કોઈને કહ્યું છે ને 149 વર્ષનો અલનીનો, એ 1870ની આસપાસનો. અને આ અલનીનો વધારે રહેતા દુષ્કાળ પડે એવી શક્યતા છે. હવે આ દુષ્કાળ પડે કે ના પડે, પણ આ બાબતોથી ખેડૂતોના હૈયામાં આમ રહે ખરી. દુષ્કાળ પડે તો આમ રહે ખેડૂતો. અમે તો ખેડૂતનું ભલું ચાહવાવાળા છીએ. ભેખ અમે ખેડૂતના ભલું ચાહવા માટે લીધો છે ને. એટલે
અલનીનોની અસર હોવા છતાં અત્યારે તો જે ગરમીને બીજા અંદરના સમુદ્રમાં જે આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસવું જોઈએ એ વહેલું બેઠું છે આ વખતે કંઈ, અને અટકી ગયું છે. અટકી જવાનું કારણ મને એમ જણાય છે કે અરબી સમુદ્રમાં સિસ્ટમ જે બની છે એ સિસ્ટમ આ પવનોને રોકે છે. એટલે અરબી સમુદ્રની સિસ્ટમ થોડી ઘટી જાય તારીખ 26 આસપાસ તો ફરી પવનો શરૂ થઈ જશે અને જે આંદામાન નિકોબાર ટાપુ પર થઈને શ્રીલંકા પર થઈને કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા ગણી શકાય છે. એટલે મારું એવું માનવું છે કે અત્યારે અટકી ગયેલી જ્યારે અરબી સમુદ્ર હવામાન સાનુકૂળ થશે, અટકાવશે નહીં, ત્યારે આ હવામાન સાનુકૂળ થતાં લગભગ 1 જૂન આસપાસ એની આસપાસ 2-3 દિવસ આગળ કે પાછળ કેરળ કાંઠે ચોમાસું પહોંચવાની શક્યતા ગણી શકાય. જો આવી સ્થિતિ રહે તો થોડુંક વહેલું મોડું થઈ શકે, પરંતુ કેરળ કાંઠે ચોમાસું જે અંદર પહોંચી ગયું છે તે ક્યારે ગણી શકાય? એને અલગ અલગ વેધર સ્ટેશનો છે અને એમાં એની નોર્મ છે. હવામાન ખાતું જ્યારે IMD એની નોર્મ નક્કી કરે ત્યારે જ સાચું જે કેરળ કાંઠે ચોમાસું ખરેખર બેઠું છે તેની પુષ્ટિ તો હવામાન ખાતું જ કરી શકે. તમે કીધું કે અલ નીનોની અસર ગુજરાતમાં એની કેટલી અસર રહી શકે છે, અને એક બીજી પણ વાત છે કે અલ નીનોની અસર હોય ત્યારે ચોમાસું ઇરેગ્યુલર થાય અને આપણે સૌથી વધારે એ ચિંતા હોય છે કે નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં. તો આ વખતે પણ એવું કંઈ થઈ શકે છે? પેરુ ખાતે જળવાયુ ગરમ રહે તો અલ નીનો ગરમ રહે એનો અર્થ એમ કે ત્યાં લો પ્રેશર છે અને આપણું હવામાન ઓસ્ટ્રેલિયાને પણ અનુસરે છે. એટલે ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફ ત્યાંથી જે ગરમ પવનનો લો પ્રેશરથી ત્યાં લો પ્રેશર છે એટલે ઓસ્ટ્રેલિયામાં હાઈ પ્રેશર રહે તો ઓસ્ટ્રેલિયાના પવનો ક્યાં જાય? પેરુ ખાતે. અને પેરુ ખાતે ઓસ્ટ્રેલિયાના પવનો જાય તો આપણા ત્યાં વેપાર વાયુ આવે નહીં, ટ્રેડ વિન્ડ આવે નહીં. હવે જો પેરુ ખાતે જળવાયુ ઠંડુ હોય તો લા નીનો બને, એટલે ત્યાં હાઈ પ્રેશર થાય, ઓસ્ટ્રેલિયા ઉપર લો પ્રેશર થાય, એટલે ત્યાંથી ને ત્યાંના પવનો છે ઓસ્ટ્રેલિયા વચ્ચે થાય. ઘણી વખત બંને સમુદ્ર વચ્ચે પણ સિસ્ટમો બનતી હોય છે. એટલે એ ઓસ્ટ્રેલિયામાંથી પવનનો ટ્રેડ વિન્ડ છે એ આપણા ભારતમાં આવે, એને કહેવાય લા નીનો. અને આવી સ્થિતિમાં ભારતનું ચોમાસા ઉપર તેની સારી અસર થતી હોય છે. એ પણ જાણવું છે કે હવે જે રીતના માવઠાની પેટર્ન બની છે, ગમે ત્યારે વરસાદ આવી જાય છે, લોકો હવે ખેતી છોડી દેશે? ખેતી છોડવી શા માટે પડે? ખેતી છોડશે તો એક ખેડૂતના ઘરમાંથી એકાદ માણસ કંઈક અન્ય કામમાં રોકાયો છે, કોઈ હીરા ઘસવામાં રોકાયો હોય, કોઈ નોકરીમાં હોય, કોઈ નાની મોટી નોકરીમાં હોય, એટલે ઘર ચાલે છે. થોડું ઘર તો ચલાવવું જ પડશે ને. એટલે ખેતી છોડી દેશો તો જ્યારે ખેડૂતો ખેતી છોડી દે તો જનસમુદાય ખાશે શું? કારણ કે ખેડૂત જગતનો તાજ છે એ કહેવાય છે. એટલે ખેતી તો ચાલુ જ રહે છે અને ચાલુ રાખવી જ પડશે. સરકારે ગમે તે રીતે કંઈક એમાં હરકત આવે અથવા તો ખેતીમાં બગાડ થાય તો સરકાર વખતો વખત એને કંઈ પેકેજ તો આપતી જ હોય છે. એટલે આપણે પહેલાં તો મેડિન જુલિયન ઓસિલેશન માટે સમજાવીએ, જુદા જુદા ફેઝમાં હોય તો. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો 7 થી 8 ફેઝ છે એ પશ્ચિમ પ્રશાંત મહાસાગર એટલે પેસિફિક મહાસાગરમાં એ ફેઝમાં રહેવાની શક્યતા છે. છેલ્લા 2 વેગ સુધી અહીંયા રહે છે. બીજો ફેઝ છે એ અરબી સમુદ્રમાં આવે અને ત્રીજો ફેઝ છે એ બંગાળની ખાડીમાં આવે. એના અલગ અલગ ફેઝ છે, 1, 2, 3, 4, 5, 6 એવા ફેઝ છે. 2 થી 5 ફેઝ વચ્ચે તો હિન્દ મહાસાગરમાં આવે અને 7 ને 8 એટલે પહેલા ફેઝમાં એ વેસ્ટર્ન આફ્રિકામાં થાય. આફ્રિકામાંથી ધીરે ધીરે એ ફેઝ આ બધા મહાસાગરમાં આવતા આપણા ત્યાં આવે અને એની ગતિ પશ્ચિમથી પૂર્વ તરફ આગળ વધવાની છે. આ બધા એટમોસ્ફિયરિક વેવ છે. એ એટમોસ્ફિયરિક એમાં તો એમડીઓ તો ઘણો અગત્યનો છે. જો મેડિન જુલિયન ઓસિલેશન ઇન્ડિયાના ગતિમાં આવે 30 કે 60 દિવસે તો પછી ભારતનું ચોમાસું સારું રહેશે.
હવે આ તો થયું આધુનિક ટેકનોલોજી. અન્ય બાબતો જોઈએ તો ગંગા જમનાના મેદાનો તપે તો વરસાદ સારો આવે. ગંગા જમના મેદાનો આ વખતે તપવા લાગે છે, ઘણી ગરમી પડી રહી છે. અને બંગાળના ઉપસાગરનો ભેજ, અરબ સાગરનો ભેજ આવે અને બંનેના વચ્ચે ટ્રફ બને અને એ ટ્રફ બને તો પણ વરસાદ સારો આવે. એટલે આપણે પહેલાં તો જોવા જઈએ તો પાકિસ્તાનમાંથી પશ્ચિમ પાકિસ્તાન થોડા ભાગમાં થઈને અલ્હાબાદ ગંગાનગરમાં થઈને એની સીધી રેખા બંગાળના ઉપસાગરમાં પશ્ચિમ બંગાળથી બંગાળ ઉપસાગરમાં મળે તો આવી ગતિવિધિ હોય તો એ સારું ગણાય. અને ત્યારબાદ અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ આવે. આઈટીસી ઝેડ પણ જરા એની ગતિવિધિ પકડે અને એ ધીરે ધીરે એ આવો બને તો જ ચોમાસું સારું આવે. પણ આ વખતે ચોમાસું નિરંતર નથી આવતું. મેઘનો ગર્ભ બરાબર બનતો નથી. એ પ્રાચીન પરંપરાગત જ્ઞાન છે. એટલે પ્રાચીન જ્ઞાનમાં લગભગ કારતક મહિનામાં આકાશ રક્તવર્ણનું થાય. આકાશનો એની ગતિવિધિ કારતકથી 14થી અમાસ સુધી થતી હોય છે. ત્યારે એ બરાબર મેઘના ગર્ભ માટેની સાનુકૂળ સ્થિતિ થાય. માગશર સુદ બીજે જ્યારે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવે ત્યારે મેઘનો ગર્ભ બને. સનિયમિતયુક્ત 5 નિમિત્તયુક્ત ગર્ભ બને તો ગર્ભ સારો કહેવાય, પુષ્ટ બને. અને આ ગર્ભ જે છે એ 195માં 52 દિવસે વરસતો હોય તો નિરંતર ચોમાસું આવે. પરંતુ અત્યારે તો લગભગ લો પ્રેશરથી ચોમાસું આવતું હોય છે. આ બાબતો તો બનતી જ નથી. અને એની આંખ જે હોય એ ભૂભાગો પર હોય અને લો પ્રેશર ભિન્ન ભાગો બને તો ચોમાસું આવવાની શક્યતા રહેતી હોય છે. તો એ વખતે પ્રાણીઓ આકળ વિકળ થતા હોય છે. લગભગ ચકલી ધૂળમાં જાય આકળ વિકળથી. અને કીડીઓ જે છે એ દરમાંથી બહાર નીકળે. બહાર નીકળે અંદર એને ઉકળાટ થતો હોય ગમે ત્યારે. પણ કીડીઓ જો દાણા એના દરમાં લઈ જાય તો પછી એ દુકાળ પડવાની શક્યતા રહે. પણ કીડીઓ પોતાના દરમાંથી દાણા બહાર કાઢે કારણ કે પ્રાણીઓને પણ ખબર પડતી હોય છે તો એ ચોમાસું સારું આવવાની શક્યતા રહે. પરંતુ ચોમાસામાં ભેજ વધુ તમને ખબર પડે છે? તમને ખબર પડે? કઈ રીતે ખબર પડે? તમે રાંધો છો, જાતે રાંધો છો તો મીઠું છે એ ભેજવાળું થઈ જાય. અને તમે રોટલી કરો છો તો રોટલીનો લોટ બરાબર બંધાય નહીં તો એનો અર્થ એમ થયો કે ભેજ આવ્યો. અને લગભગ બીજો ભેજ આવવાનું કારણ વનસ્પતિની વૃદ્ધિ જોઈએ. તો વડ જોઈએ છે ને આપણે, વડની વળવઈઓ જ્યારે વેચ સવા વેચ થાય ત્યારે હવામાં ભેજ આવ્યો છે એમ ગણાય અને વરસાદ થાય. વાંસના કોટા ફૂટે એ ભેજ આવ્યો છે ત્યારે વરસાદ થાય. અને ઉપર ઠંડક હોય તો વરસાદ થાય ને. ઉપર સમજો ઘુમરાવા લેવા માંડે એટલે એનો અર્થ એમ થયો કે ઉપરનું હવામાન સાનુકૂળ છે એટલે વરસાદ આવશે. પરંતુ એક પક્ષી છે જે વરસાદની ગતિવિધિ જાણે છે. એનું નામ ખ્યાલ છે આપણે? ટીટોરી. ઈંડાની બધી તો ઘણી બાબતો છે. આટલા ઈંડા મૂકે, એની ટોચ આવી રીતે રહે, 4 ઈંડા મૂકે, પણ અષાઢ મહિનામાં ઈંડા મૂકે તો એની અગત્યતા છે. ટીટોરીને લગભગ મારા ખ્યાલ મુજબ 40-50 કિલોમીટરના હવામાનની ખબર પડતી હોય છે. ટીટોરી આકાશમાં અવાજ કરે, અવાજ તો એક જાતનો, ત્યારે એમ ખ્યાલ આવે કે હવામાન બદલાયું છે. એટલે પશુ, પંખી, વેધર એ બધું આપણું પ્રાચીન જ્ઞાન છે. એની સાથે અર્વાચીન ઉપલબ્ધિ દક્ષિણ ભારતનું હવામાન આપણે જોયું, મેરિન જુનિયર MGO જોયું, ઇન્ડિયન ઓશન ડાયપોલ જોયું, એ કેવી સ્થિતિમાં છે, ન્યુટ્રલ સ્થિતિમાં છે એ જોયું. આ બધા પેરામીટરો સાનુકૂળ હોય, અલનીનો ભલે હોય પણ ઇન્ડિયન ઓશન ડાયપોલ, બંગાળ ઉપસાગર, હિન્દ મહાસાગર સાનુકૂળ હોય, અરબી સમુદ્ર સાનુકૂળ હોય, બંગાળ ઉપસાગરની ગતિવિધિ સાનુકૂળ હોય તો પછી અલનીનો બનવા છતાં વરસાદ આવતો હોય છે. વરસાદની ને બધી આગાહી તો ખરી, પણ કોઈ દિવસ એવું પ્રિડિક્શન તમારાથી થયું હોય કે તમે કર્યું હોય કે જેનાથી કોઈનું જીવન બચ્યું હોય? આગાહી આપણે આ કરીએ છીએ એમાંથી વરસાદ સારો આવે તો ખેડૂતોના માટે બધું સારું જ ગણાય ને. એટલે આગાહી એવી જ હોય છે કે કોઈનું જીવન બચાવી શકે. કોઈનું જીવન બચાવી શકાય.
કોઈ તમને જે અંદરથી ચિંતા કરાવતી હોય કે આવી આગાહી કદાચ સાચી ના પડે અને લોકોને ના કહેવી પડે, એવી કોઈ આગાહી? જેમ કે એવું થતું હોય છે કે પૃથ્વીનો વિનાશ થવાનો છે, તો આવી આગાહી કોઈએ પણ ના કરવી જોઈએ અને તમારે પણ ના કરવી જોઈએ એવું કે આપણા અંદર ખ્યાલ આવી જતો હોય છે કે આ જ્યારે બેસનો શનિ થશે ત્યારે બોમ્બ ધડાકા થશે, આ થશે ત્યારે થશે. પણ ઘણી વખત અંદરના આવિર્ભાવ થાય ત્યારે આપણે મૌન રહેવું સારું, કારણ કે એ આગાહી સ્ફોટક છે. એને મુન્ડેન એસ્ટ્રોલોજી કહેવામાં આવે છે. મેદનીય જ્યોતિષમાં એ ગ્રહોનું બળ હોય અથવા એના પર શું અસર થાય છે એવી આગાહીઓ ઘણી વખત આપણે ખાલી કરવી સારી નહીં. ખાસ કરીને ભૂકંપની આગાહી કરવી સારી નહીં, કારણ કે ભૂકંપની આગાહીમાં થતી હોય છે. પણ એ મારી પાસે કેટલાક સાન ફ્રાન્સિસ્કોનો શીખવા આવેલો, લોસ એન્જલસના કોઈ ભાઈ શીખવા આવેલા, પણ આ આગાહીમાંથી લોકો ભડકે છે, આપણને ખ્યાલ ના આવે. અને આ આગાહી ઘણી વખત સ્ફોટક બની થાય, આપણને ખ્યાલ ના હોય, આપણું શુભાશય હોય. તો આવી આગાહીઓ આપણા અંદર અંતઃકરણમાં થબડાઈ જ રાખવી સારી. અમુક વાતો એવી પણ છે કે વરસાદને લઈને ઘણા બધા એવું કહેતા હોય છે, અમુક મિથ હોય કે શનિવારે વરસાદ પડ્યો ને એટલે હવે આખું અઠવાડિયું વરસાદ પડશે, આવું બધા ઘણા વાત કરતા હોય છે. તો આવા બધા અમુક જે મિથ છે એને તમે કેવી રીતે તોડો છો? આ એવું કંઈ ઘણી વાર સાચું પડતું હોય છે. શનિવારે સારો વરસાદ પડે તો જો સવારે વરસાદ ગાજવીજ સાથે પડે, બહુ ગાજવીજ નહીં, અતિ ગાજવીજ એટલે કાટકા પડે તો વાંચો વરસાદ જતો રહે. સવારે ગાજવીજ સાથે વરસાદ શનિવારમાં પડે તો સાંજ સુધીમાં ઘણો વરસાદ થઈ શકે. અને એવું કહેવાય છે આ શનિવારે વરસાદ આવ્યો તો અઠવાડિયું વરસાદ શરૂ રહે. પણ શ્રવણ નક્ષત્રમાં અષાઢ મહિનામાં, જેઠ મહિનામાં શ્રવણ નક્ષત્ર હોય તો શ્રવણ પંચકામાં વરસાદ થાય તો પાછો વરસાદ થતો હોય છે. એવું કહેવાય છે કે શ્રવણ પંચકામાં વરસાદ થાય તો જૈન મુનિઓ જે તે સ્થળે રહેતા હોય છે એનો વિહાર કરતા નથી. અને શનિવારમાં બીજું અગત્યનું છે કે જ્યારે શનિવારે વરસાદ થતો હોય તો અઠવાડિયા સુધી રહેતો હોય છે. તો મને ક્યારે અઠવાડિયામાં એક બે દિવસ ઘણા ઓછા રહેતા હોય છે, પણ વરસાદ સારો વરસાદ થાય તો માત્ર છાંટા થાય તો નહીં, ગાજવી સાથે સવારે એના જે સૃષ્ટિ ચમત્કૃતિ સૃષ્ટિની છે એ થાય તો. પણ ઘણી વખત એવો વરસાદ થતો હોય ને પશ્ચિમ દિશામાં આખું મેઘધનુષ ખેંચાય, ખબર છે ને આપણે? એવી રીતે જો સવારે પશ્ચિમ મેઘધનુષ ખેંચાય તો લગભગ પૂર આવે એવો પણ વરસાદ થતો હોય છે. કેટલાક આપણા વાક્ય સાચા છે. અષાઢ સુદ બીજે વીજળી થાય અને અષાઢ સુદ પાંચમે વીજળી થાય તો પછી પાછો વરસાદ ઘણી વખત સારો થતો હોય છે. પછી નોમની વીજળી થાય તો વરસાદ સારો થતો હોય છે. એટલે એક પછી એક ગતિવિધિ આવી થાય તો ઘણી વખત પૂર આવે એવો પણ વરસાદ થતો હોય છે. એટલે આપણા જે સૃષ્ટિ ચમત્કારો છે, આપણા પ્રાચીન વરસાદ વિજ્ઞાનમાં જણાવેલા એ પ્રમાણે આપણને ખ્યાલ આવે કે આ જે વરસાદ થવાનો છે એ પૂર આવે એવો વરસાદ થવાનો છે. મારા ખ્યાલમાં જો 1997 વર્ષ કે એ વર્ષ હતું ને, જ્યારે લીંબડીનું બસ સ્ટેન્ડ સુધી કેટલાક ભાગો ડૂબી ગયા હતા. એ વખત એવું હતું કે મહેસાણામાં ભેંસ ધાબા ઉપર ચડી ગઈ હતી, એટલો બધો વરસાદ પડેલો. એ વરસાદ નુકસાન કરતો હોય છે. એટલે ઘણી વખત પૂર આવે એવા વરસાદ થતા હોય છે. એની પણ ગતિવિધિ હોય છે. પણ પશ્ચિમમાં મેઘધનુષ થાય તો વરસાદ બંધ થઈ પણ થતા હોય છે. હવે ખેતરમાં ભાત લઈને જતી ભથવારી ખબર છે ને તમને? ભથવારી ભાત લઈને જતી હોય અને સૂર્યપવન કહેવામાં આવે છે, વાયવ્યનો પવન. એ પવન વાય તો કહેવાય છે કે એ ભથવારી તો પાછી કાં ન વળ, તું ભાત લઈને તો જઈશ પણ તારું ભાત પલળી જશે, એ તું પાછી કાં ન વળ. એટલે એ ગામઠી કહેવતો છે. અને જ્યારે સૂર્યપવન વાયો તો લગભગ ઘડીકમાં જ વરસાદ થતો હોય છે. અને જ્યારે પશ્ચિમની વીજળી થાય, વરસાદ ના આવતો હોય ત્યારે, ઈશાનની વીજળી થાય તો એમ કહેવાય છે કે 3 ઘડી અથવા 3.5 દિવસોમાં વરસાદ આવતો હોય છે. એટલે આપણે જે પ્રાચીન પરંપરાગત જ્ઞાન જે છે એ આધુનિક વિજ્ઞાનની ઉપલબ્ધિ સાથે ચકાસવું જરૂરી છે. તમારું એક ગીત પણ બહુ વાયરલ થયું છે, તમને ખબર છે? વાહ વાયા ને વાદળો મૂક્યા. તમારું એક ગીત પણ તમે ગાતા હોવ છો કે ખાલી એમ જ એ દિવસ? મને કોઈને કીધું ગાઓ એટલે મેં ગાયું. તો આજે ગાઈ દો ફરીથી. પણ મને આખું નહીં આવડે. હું
વાયાને વાદળ ઉમટ્યા, ગોકુળીએ ચૌક્યા મોર, મળવા આવો સુંદર વર સામળિયા. આ ગીતો જે છે ને એ ગીતો વર્ષા ઋતુના છે. જ્યારે વર્ષા ઋતુમાં ભગવાન કૃષ્ણ વરસાદમાં બહુ એની ગતિવિધિ બહુ છે. ગોવર્ધન પર્વત પર ચટલી આંગળી પર રાખ્યો હતો ને, એટલે ગોપીઓનું આ ગીત છે. તમે મળવા તો ના આવો શા માટે, તમે સોય સદાય ના ચોર, મળવા આવો સુંદર વર સામળિયા. એ કૃષ્ણ ગોપીઓમાં વીર છે, તો વરસાદ થયો છે, આ વરસાદમાં અમે વીરમાં છીએ, તો તમે અમને મળવા આવો. કાકા, તમે આપણા ગુજરાતની કે ભારતની કોઈ રાજકીય પરિસ્થિતિની નથી પ્રિડિક્શન કરી શકતા, પણ આ જે વૈશ્વિક લીડરો છે, ડોનાલ્ડ ટ્રમ્પ છે, શી જિનપિંગ છે, પુતિન છે, તો આ બધાને કેવી રીતે જુઓ છો? ડોનાલ્ડ ટ્રમ્પ જે કરી રહ્યા છે અને આ રીતે જે પરિસ્થિતિઓ બધી બદલાઈ છે, તો એનું તમે શું કહો છો? ગ્રહોની અસર પૃથ્વી પર થાય છે. કેમ થાય છે તે સૂક્ષ્મતાથી આપણે કહી શકતા નથી. ધારો કે મંગળ ને શનિ, મંગળ ને કેતુ, અંગારક યોગ, આવા યોગ જ્યારે થાય છે ત્યારે માધવતોના મન ઉપર અસર થાય છે. અત્યારે જ કેમ પુતિન, ટ્રમ્પ, જિનપિંગ, અત્યારે જ કેમ આ બધું યુદ્ધનું સૂઝ્યું છે? એટલે માધવતોના મન ઉપર અસર થાય એટલે એમને યુદ્ધ ઉન્માદ થાય. આ બધું મુંડિયન એસ્ટ્રોલોજીની વાત કરીએ છીએ ત્યારે એ યુદ્ધ ઉન્માદ થતો હોય છે. જેમ કે પહેલગામના હુમલા હતા, બીજા હુમલા હતા. એટલે ગ્રહોની અસર થાય છે, ચરાચર પૃથ્વી પર થાય છે, અને જેના પરથી માધવતોના મન ઉપર પણ અસર થાય છે. અને આ માધવતોના મનમાં હમણાં ટ્રમ્પ તો આટલું બધું વૈશ્વિકમાં આખી ઇકોનોમી બગડી ગઈ, છતાં આ માધવતોનું મન હજુ ડગતું નથી. અચ્છા, ટ્રમ્પ જે ભારતની સાથે કરે છે એ કેવું છે? સાચવી પણ લે છે, પાછું એને જ્યારે કડક નિર્ણયો લેવાના હોય ત્યારે લઈ પણ લે છે. એટલે ટ્રમ્પ ભારતને સદશે કે નહીં સદે? એ માધવતોનું મન કેવું છે એ કરવું મુશ્કેલ છે. કારણ કે ગ્રહોની સાનુકૂળતા થાય તો એમાં અસર થાય. એટલે ટ્રમ્પ છે, મારો વિષય છે ગ્રહોની બાબતો, અને આ જે યુદ્ધની બાબત છે, આ બધી બાબતો જે છે એનો ચિતાર તો આ વૈશ્વિક લેવલે આની સાયકોલોજી જાણવાવાળા આપી શકે. કાકા, તમે બહુ જ સરસ બધી વાતો કરી અને તમે નકશાથી આખું સમજાવ્યું અને દર્શકોને સમજાય એવી ભાષામાં સમજાવ્યું. તમે અહીંયા આવ્યા અને સરસ મજાની વાતો કરી. થેન્ક યુ સો મચ. આભાર આપનો.